ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો પોતાની શિક્ષણ સંસ્થાઓ સાથે કેવો નાતો હોય છે તેનું એક અદકેરું ઉદાહરણ જોવા મળ્યું ખેડા જિલ્લાના ઠાસરામાં. શાળાના પૂર્વ વિદ્યાર્થી કે જેઓ વિદેશમાં વસે છે તેઓએ જમીન સાથે, પોતાની જડ સાથે, પોતાના વતન અને પોતાની શાળા સાથેનો નાતો અકબંધ રાખતો હોય એવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આપણે વાત કરશું ઠાસરાના એક ગામની એક એવી શાળા જે એસ્ટાબ્લિશ તો છે પરંતુ વર્ષો જૂની શાળાના નવીનીકરણ માટે વિદેશ વસ્તુ એક દંપતી શાળા અને પોતાના વતનની વહારે આવ્યું. જુઓ આ ખાસ રિપોર્ટ. ઠાસરાની ધોળાકુવા શાળામાં શ્રીમતી એન શિંગડિયા અને તેમના પરિવારે શાળાની અંદર વર્ગખંડોનું નવીનીકરણ કર્યું. રોટરી ક્લબ ઓફ લિંકને પણ ભૂમિકા ભજવી, જેમાં શાળાના બાળકોને વિવિધ પ્રકારનો ખોરાક પૂરો પાડવો, તેમને ગણવેશ પૂરા પાડવા, વર્ગખંડમાં એલઈડી ટીવી લગાવવું, શાળાના મકાનની જાળવણીમાં મદદ કરવી વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા. ધોળાકુવા પ્રાથમિક શાળાએ રોટરી ક્લબ ઓફ ઇંગ્લેન્ડના સભ્ય એન શિંગડિયાનું સ્વાગત કર્યું, જેમાં નવી દિલ્હીના મનીષ ઉપાધ્યાય પણ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. 2003 થી શાળા સાથે સંકળાયેલા પરિવારમાંથી બે બહેનો પન્ના રાવ અને દીપક રાવ ઇંગ્લેન્ડના રહેવાસીઓ છે, જેઓ 2003માં તેઓ તેમના દેશની વિવિધ શાળાઓ સાથે જોડાયા. તેમની ખાનગી સંસ્થાઓ અને રોટરી ક્લબ ઇંગ્લેન્ડના સદસ્યોની મદદથી આ ભગીરથ કાર્યમાં જોડાયા છે. શાળા મેનેજમેન્ટ વતી શાળાના આચાર્ય યામિનીબેન અને સાજિદભાઈએ મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલથી સન્માન કર્યું. ધોળાકુવા પીએસની સ્થાપના 1958માં થઈ હતી અને તેમનું સંચાલન સ્થાનિક સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારમાં સ્થિત છે અને ગુજરાતના ખેડા જિલ્લાના ઠાસરા બ્લોકમાં આવી છે. આ શાળામાં ધોરણ 1 થી 8 સુધીના બાળકો અભ્યાસરત છે. શાળા સહશૈક્ષણિક છે અને પૂર્વ પ્રાથમિક વિભાગ જોડાયેલ નથી. શાળા પ્રકૃતિમાં બિનઅનુભવી છે અને શાળાના મકાનનો ઉપયોગ શિફ્ટ સ્કૂલ તરીકે નથી કરતી. ગુજરાતી માધ્યમની આ શાળા 12માસી છે અને જ્યાં સડક માર્ગે પહોંચી શકાય છે. શાળામાં સરકારી ઇમારત છે. શિક્ષણનો હેતુ 7 વર્ગખંડો અને વર્ગખંડો સારી સ્થિતિમાં. શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓ માટે અન્ય 2 રૂમ અલગ છે. તમામ સુવિધાઓ સાથેની આ શાળાના શેંગડિયા પરિવાર કે જેઓ ઇંગ્લેન્ડમાં વસે છે અને ત્યાંની સહયોગી સંસ્થાઓના માધ્યમથી આ શાળાના નવીનીકરણ, પુનરુત્થાન અને બાળકોના ડિજિટેક તરફના રુઝાન અને તેના ઉજ્જવળ ભવિષ્યને લઈને આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે. નમસ્કાર.